પ્રોગ્રામ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બાળ મજૂરી નાબૂદીમાં આ માટેના પ્રોગ્રામ જે છે આજે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જ્યારે કરવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામ અમારા કામરેજ બસ સ્ટેન્ડ પર કરવામાં આવ્યો છે, બારડોલી ખાતે પણ કરવામાં આવ્યો છે. આ 1 મહિના જેવું ચાલશે પ્રોગ્રામ. આ પ્રોગ્રામ થકી હું જાહેર જનતાને પણ એક સંદેશો આપવા માંગીએ છીએ કે નાના બાળકોને મજૂરી ન રાખે અને તેમને શિક્ષણમાં માટે પ્રોત્સાહિત કરે. ગુજરાત રાજ્ય ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ એક કેમ્પેન આપણા સુરત જિલ્લામાં, વલસાડ જિલ્લામાં, નવસારી જિલ્લામાં શરૂ કર્યું છે સરકારે. આપણે ત્યાં અહીંયા આગળ સુરત જિલ્લા નાયબ આયુક્ત શ્રમ આયુક્ત શ્રી એમની પરવાનગીથી, એમના સહયોગથી અને એમના માર્ગદર્શનમાં સુરત શહેરના 10 અલગ અલગ જગ્યાએ એસટી ડેપો છે, શાળાઓ છે, પછી લેબર જ્યાં આગળ વધારે કામદારો શ્રમજીવીઓ મળે ત્યાં 14 વર્ષથી નાની વયના કોઈ પણ બાળકે બાળ મજૂરી ન કરવી એ વિષય સાથે, એ સંદર્ભ સાથે સરકારે એક પ્રચાર પ્રસારનું કામ કર્યું. અહીંયા એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે કે શેરી નાટક દ્વારા વિવિધ જગ્યાએ જઈ અને લાઈવ જીવંત રીતે નાટક દ્વારા સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે. લોકોમાં લોકજાગૃતિ માટે, જનજાગૃતિ માટે આ એક સરસ મજાનો પ્રયોગ છે, જેની અંદર ગીત છે, તે અંગેનું બાળ અધિકાર, બાળ મજૂરી નાબૂદી, લેબર, બોન્ડેડ લેબર, ચાઇલ્ડ લેબર, આ બધા વિષયો ઉપર અને એમાં બાળકોને એના મળતા અધિકાર, બાળક છે એનું રક્ષણ કેવી રીતે થાય, બાળક છે એના વિશેની એના કેન્દ્રમાં રાખી અને સરકારે જે નિયમો અને કાયદા કર્યા છે એ પ્રમાણે કોઈપણ બાળકનું શોષણ ન થાય, એનું બાળપણ, એનું શૈશવ કુંઠિત ન થાય, એના માટે 14 વર્ષથી નાની વયના બાળકોને બાળ મજૂરી ન કરાવવી, શિક્ષણ મેળવવાનો દરેક બાળકોને બંધારણીય અધિકાર છે અને એનું પાલન ન કરનાર કોઈપણ વેપારી અથવા કોઈપણ વ્યક્તિ હશે એ એના માટે ફોજદારી ગુનો બની રહેશે. એટલે આ એક જનજાગૃતિનું અભિયાન છે. સુરત શહેરમાં ગઈકાલથી અમે શરૂ કર્યું છે અને ઓલપાડ, કીમ, કામરેજ, આ બધું પલસાણા અને સુરત શહેરના ડેપો, આપણા સુરત શહેરનો જે રેલવે સ્ટેશનનો ડેપો છે ત્યાં આગળ આપણા પટેલ સાહેબ જે ડેપો મેનેજર છે તે પીસી પટેલ સાહેબ, શેખ સાહેબ, આ બધાના સહયોગથી અમે અહીંયા આગળ જનજાગૃતિનું એક અભિયાન રજૂ કરીએ.